સમાચારમાં વાત કરીએ જામનગરની તો જામનગરમાં યુવકને કારના બોનેટ પર બેસાડીને કાર ચલાવવાનો વિડીયો વાયરલ થયો છે અને તેની પ્રતિક્રિયા આપતા ડીવાયએસપીએ પ્રતિક્રિયા પણ આપી છે। ત્યારે જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં એક યુવકને કારની બોનેટ પર બેસાડીને કાર ચલાવવા મામલે પોલીસે જાણવા જોગ નોંધ કરી છે। સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં એક કાર ચાલકે યુવાનને ગાડીના બોનેટ ઉપર બેસાડીને ગાડી ચલાવવા મામલે હેડક્વાર્ટર ખાતે ડીવાયએસપી મહેન્દ્રસિંહ પરમાર દ્વારા વિગતો આપવામાં આવી છે। ત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં યુવકો વિવિધ સ્ટેન્ડ કરી અને સોશિયલ મીડિયામાં પોતાના વિડીયો વાયરલ કરવા માટે અવનવા ખતરા કરતા હોય છે। ત્યારે આવી જ ઘટના જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં એક યુવકને કારના બોનેટ ઉપર બેસાડીને 2 કિલોમીટર સુધી કાર ચલાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે અને કાર ચાલક તેમજ બોનેટ પર બેઠેલા યુવકની શોધખોળ પણ શરૂ કરી હતી। આખરે બંને ઇસમોને સીટીસી પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને પોલીસે પૂછપરછ પણ કરી છે। ત્યારે આગળ માહિતી મળતા તો કાર ચાલક પરાગ સંઘાણી અને બાઇક ચાલક વિજયસિંહ જાડેજાની પોલીસે આકરી પૂછપરછ પણ કરી હતી। બાઇક ચાલક અને કાર ચાલક વચ્ચે ગોકુલનગર પાસે સામે જોવા બાબતે ડખો થયો હતો, જેના કારણે કાર ચાલકે બાઇક ચાલકને પોતાની કારના બોનેટ પર બેસાડી અને 2 કિલોમીટર સુધી ફેરવ્યો હતો। જો કે અન્ય વાહન ચાલકોએ કાર રોકીને બોનેટ પર બેસેલા યુવકને નીચે પણ ઉતાર્યો હતો। ત્યારે પોલીસે બંનેની પૂછપરછ કરતા બેન સગા હોય અને પોલીસ ફરિયાદ કરવા માંગતા નથી, જેના કારણે સીટીસી પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે। આજરોજ વોટ્સએપ ઉપર એક વિડીયો વાયરલ થયેલો, જેમાં વોલ્ક્સવેગન ગાડી નંબર GJ10 DN 2762 ના ચાલક તેના બોનેટ ઉપર એક ઈસમ બેસાડી ગાડી ચલાવતા હોય તેવું જણાઈ આવેલું, જે અંગે પોલીસ તપાસ કરતા વિડીયોમાં દેખાતા ઈસમ તેમજ ચાલકને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરતા વિડીયો ઉપર બોનેટ ઉપર બેસેલ ઈસમ આજ સવારે તેનું મોટરસાઇકલ લઈને બહાર નીકળેલ ત્યારે પાછળથી આ ગાડી આવતી હોય તેને કંઈક ઈશારો કરતા ગાડીના ચાલકને લાગેલ કે મને ગાળો બોલે છે, જેથી બંને વચ્ચે બોલાચાલી થયેલી અને આ બાબતે બાદ પોલીસ સ્ટેશન લાવી તેઓની તપાસ કરતા તેઓ એકબીજાના ઓળખીતા હોય, તેઓ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવા માંગતા ન હોય, જે અંગેની સીટીસી પોલીસ સ્ટેશનમાં સ્ટેડામાં નોંધ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી કરવા સારું સીટીસી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપવામાં આવેલ છે।